તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 3ની એક બહુ જ મજેદાર કવિતા જેનું શીર્ષક છે આટલા બધા રમકડા. ઓહો, આ શેનો અવાજ છે? સાંભળો તો, ટ્રર ટ્રર ઠમ ઠમ ઠમ. અરે, આ તો જાણે કોઈ પરેડ શરૂ થઈ રહી હોય એવું લાગે છે. ટ્રમ્પેટ અને ઢોલ વાગી રહ્યા છે. અને આ અવાજ કોના માટે છે ખબર છે? એ બોલાવી રહ્યો છે, કરો રમકડા કૂચ કદમ. હા, બધા રમકડાને કૂચ કદમ કરવા માટેનું આ આમંત્રણ છે. તો સવાલ એ છે કે આ પરેડમાં કોણ કોણ સામેલ છે? ચાલો એક પછી એક આ રમકડાની સેનાના સભ્યોને મળીએ. અરે વાહ, સૌથી આગળ કોણ છે જુઓ? હાથીભાઈ ચાલે આગળ, એકદમ શાંતિ, ધીમા પણ મક્કમ પગલે આખી પરેડની આગેવાની કરી રહ્યા છે. અચ્છા, તો હાથીભાઈ એકલા નથી, એમની બરાબર પાછળ જ ઊંટ સવારી પણ જોડાઈ ગઈ છે. લાગે છે પરેડ હવે લાંબી થવાની છે. અને ત્યાં જ અવાજ આવ્યો ખડાખડબડ. અરે, આ તો ઘોડો દોડતો આવે છે. શું સ્ફૂર્તિ છે એની! એકદમ જોશભેર પરેડમાં જોડાઈ ગયો. આ બધાને સાથે જોઈને એવું લાગે છે જાણે એ લોકો કહેતા હોય, ને શી છટા અમારી. મતલબ કે અમારો ઠસ્સો તો જુઓ, અમારો વટ જ કંઈક અલગ છે. એકદમ ગર્વથી આગળ વધી રહ્યા છે. લાગ્યું કે પરેડમાં આટલા જશે? ના ના, હજી તો બાકી છે. હવે વારો છે સૈનિકોનો. જુઓ, સૈનિકો પણ કદમતાલ કરવા તૈયાર છે. અને આદેશ મળ્યો, ચલો સૈનિકો, કદમ કદમ. બધા એક સાથે એક જ તાલમાં પગ ઉપાડી રહ્યા છે. શું શિસ્ત છે! અને હવે આખી સેના તૈયાર છે. હાથી, ઊંટ, ઘોડો, સૈનિકો બધા સાથે મળીને ગર્જના કરે છે. કરો રમકડા કૂચકદમ. આખી ટુકડી એક સાથે આગળ વધી રહી છે. અને પરેડનો જોશ વધારવા માટે પેલું સંગીત ફરી શરૂ થઈ ગયું. ટરરા ટરરા ઢમ ઢમ ઢમ. આખો માહોલ એકદમ ગુંજી ઉઠ્યો છે. અને આખી પરેડ હવે પૂરા જોશ સાથે આગળ વધી રહી છે. કરો રમકડા કૂચકદમ. ધીમે ધીમે એમનો અવાજ દૂર જઈ રહ્યો છે, જાણે કે એ નજરથી ઓઝલ થઈ રહ્યા હોય. તો કવિતા તો અહીં પૂરી થઈ, પણ એક વિચાર આવે છે. જો આપણા રમકડા આવી રીતે કૂચકદમ કરે તો એ પરેડ કેવી હશે? એમાં કોણ આગળ ચાલશે અને કોણ પાછળ? જરા કલ્પના કરી જુઓ, બહુ મજા આવશે.